હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ મા ખોડિયાર એજ્યુકેશન. તો આની પહેલાના લેક્ચરમાં આપણે જોયેલું હતું ટીવાય બીકોમ સેમેસ્ટર 6માં મેનેજમેન્ટ એકાઉન્ટમાં રોકડ અંદાજપત્રનો બેઝિક વિડીયો આપણે આની પહેલા જોયો હતો અને એની અંદર મેં તમને નમૂનો શીખવાડેલો હતો અને બધા બેઝિક પોઈન્ટ ક્લિયર કરાવેલા હતા કે કેવી રીતે આપણે ગણતરી કરવાની હોય. તો આજે આપણે ચાલુ કરીએ દાખલો. બરાબર છે? હવે આપણે દાખલા ચાલુ કરીએ છીએ. તો મારા પહેલા ભાગથી લઈને છેલ્લા ભાગ સુધી દરેક વિડીયો જોજો. એમાં તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અઘરામાં અઘરા દાખલા બધા તમારા કવર કરાવી દેવા. બરાબર છે? એટલે ધ્યાનથી વિડીયો જોજો. બરાબર છે? અહીંયા દાખલાની રકમ પણ છે. જો બુક નહીં હોય તો પણ કંઈ વાંધો નથી, દાખલાની રકમ છે જ અહીંયા. બરાબર છે? બધું રેડી જ છે. આપણે ખાલી તમે ધ્યાન લગાવીને જોજો. ચાલો, તો સૌથી પહેલા આપણે શાંતિથી એકદમ વાંચીએ રકમ શું કહેવા માંગે છે રકમમાં. પહેલો દાખલો તમારો. નીચેની વિગતો પરથી એક કંપનીનું 1 જુલાઈથી 31 ડિસેમ્બર, મેં તમને કીધેલું ને કે દાખલામાં કીધેલું છે કે કયા મહિનાથી કયા મહિનાનું બનાવવાનું છે. તો અહીંયા તમને કીધેલું છે કે જુલાઈથી લઈને ડિસેમ્બર સુધીનું તૈયાર કરવાનું છે. તો આટલું તમને ખબર પડે કે જુલાઈથી ડિસેમ્બરનું કરવાનું છે. એટલે જો મેં અહીંયા તૈયાર જ રાખેલું. જો આવું તમે જલ્દી નોટમાં લખી દો, વિડીયો અટકાઈ દો કે 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધીનું પૂરા થતા કેટલા માસ આવ્યા? 6 માસ આવ્યા ને જુલાઈથી ડિસેમ્બર. એટલે 6 માસનું રોકડ અંદાજપત્ર. વિગત જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. બરાબર છે? અને એમાં પહેલા લખી દેવાનું વિગતની નીચે શરૂની રોકડ શિલ્લક. શું લખી દેવાનું? શરૂની રોકડ શિલ્લક. ચાલો, મેં તમને કીધેલું કે અહીંયા તમે જે મહિનો લખશો ને, આ જુલાઈ લખો ને, તો એની શરૂની રોકડ શિલ્લક તમને દાખલામાં આપેલી હશે. જો આપેલી છે, આપણે ચેક કરીએ કશે આપેલી છે તો હા, જોઈ આગળ વાંચીએ. 1/7/2012 એટલે 1 જુલાઈની રોજ શરૂની રોકડ શિલ્લક કેટલી હશે? 50,000. જોયું? તમને નહીં કીધેલું હતું કે રોકડ શિલ્લક આપેલી જ હોય શરૂની પહેલા મહિનાની. ચલો, તો 50,000 આપણે પહેલા અહીંયા લખી દઈએ. બરાબર છે? ચલો, 50,000 લખી દઈએ અહીંયા. તો અહીંયા આપણે લખીએ 50,000. થઈ ગયો? આટલો પોઈન્ટ પૂરો થઈ ગયો પહેલા 50,000 વાળો. ચલો આગળ વાંચીએ. જો અહીંયા તમને જે માહિતી આપેલી છે ને, મે થી લઈને ડિસેમ્બરની આપેલી છે. કઈ આપેલી છે? મે થી લઈને ડિસેમ્બરની. વેચાણ તમને આપેલું છે. હવે આપણે છે ને, જો એકદમ પ્રેક્ટિકલ દાખલો ગણીએ. પહેલે તમે ઓળખો કે કઈ વસ્તુ રોકડ આવકમાં આવે ને કઈ રોકડ જાવકમાં આવે. ચલો ચેક કરીએ. ચલો ભાઈ, બોલો કે વેચાણ કેમ આવતું હતું? તો સર, વેચાણ છે ને 2 પ્રકારના આવે, રોકડ વેચાણ ને ઉધાર વેચાણ. તો બંને જાતના વેચાણ છે ને રોકડ આવકમાં લખાય. એવી રીતે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો જો અહીં આપણે પ્લસ લખી દઈએ. શું લખી દઈએ? પ્લસ. પ્લસનો મતલબ તમારે શું સમજવાનું? ઉપર ઉમેરોમાં રોકડ આવકમાં લખીશું. બરાબર? ચલો, પછી કાચા માલની ખરીદી. તો તમારે શું વિચાર કરવાનો કે સર, કોઈ પણ પ્રકારની ખરીદી આવે ને એ રોકડ જાવકમાં જ આવે, કારણ કે આપણા પૈસા જાય છે. એટલે અહીંયા આપણે શું લખી દઈએ? માઇનસ. ચલો, મજૂરી પણ ખર્ચ છે એટલે પણ જાય, પરોક્ષ ખર્ચ પણ ખર્ચ છે એટલે પણ પૈસા જાય. પછી આગળ છે વહીવટી ખર્ચ, પૈસા જાય. વેચાણ વિતરણ ખર્ચ, પૈસા જાય એટલે જાવકમાં લખીશું. તો આટલા આપણા ખર્ચ છે, આપણે ક્યાં લખીશું? જાવકમાં. થઈ ગયું? ચાલો, તો આટલું તો નક્કી થઈ ગયું કે કઈ વસ્તુ નીચે આવે, કઈ વસ્તુ ઉપર આવે. ચલો, પહેલા હવાલાથી આપણે સ્ટાર્ટિંગ કરીએ. શું કીધેલું છે વાંચીએ પહેલો હવાલો. ચલો, તમે પણ વાંચવાનું છે. બરાબર? સાથે સાથે જુલાઈમાં જે યંત્ર ખરીદાશે, શું કહે છે? જુલાઈ મહિનામાં જે યંત્ર ખરીદાશે તેના નાણાં 60,000 તરત જ ચૂકવવા પડે. જો શબ્દ ધ્યાન રાખો, મેં તમને પહેલે જ કીધેલું હતું કે ચૂકવવા શબ્દ આવે, ચૂકવાય છે એવું શબ્દ આવે એટલે જાવકમાં લખવાનું, અને મળે છે એવો શબ્દ આવે જાવકમાં લખવાનો. તો જો તરત જ ચૂકવવા પડે. ક્યારે? 60,000. કયા મહિનામાં? જુલાઈ મહિનામાં. તો જુલાઈ મહિનામાં આપણે 60,000 લખી દઈએ. તો જો યંત્રની ખરીદી કરે છે. બરાબર? અહીંયા તો પહેલા આપણે જાવકમાં લખીએ. પહેલો નંબર આપણો યંત્રની ખરીદી. ચલો, યંત્રની ખરીદી કયા મહિનામાં કરે છે? જુલાઈ મહિનામાં. તો અહીંયા આપણે લખી દઈએ 60,000 જુલાઈ મહિનામાં. થઈ ગયો 60,000. ચાલો, એક મિનિટ. ચાલો, તો આ આપણું થઈ ગયું 60,000. આપણે જરાક 60,000 સરખા લખી દઈએ કે તમને વંચાઈ પણ. બરાબર? પછી તમને ખબર પડે ને, તમને 60 ની જગ્યાએ બીજું દેખાય તો. ચાલો, અહીંયા આપણે લખી દઈએ વ્યવસ્થિત 60,000. વંચાઈ છે હવે? ઓકે, ચાલો, 60,000 થઈ ગયા. પહેલો વાળો સોલ્વ થઈ ગયો. આગળ વાંચીએ. જો ખબર પડી ને, જુલાઈ મહિનામાં આપણે લખી દીધા કે જુલાઈ મહિનામાં યંત્ર ખરીદ્યું, તરત જ ચૂકવાઈ ગયા પૈસા, એટલે 60,000 આપણે જુલાઈ મહિનામાં લખી દીધા. હવે જો ચેક કરો નીચે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો હવાલામાં ચેક કરો, કશે બીજો યંત્રને લગતો હવાલો છે? ચલો ચેક કરીએ. બીજો ક્યાં છે? તો હા ભાઈ છે. જો 5મો હવાલો છે. જો 5મા હવાલામાં શું કર્યું? ધ્યાનથી જો કે ઓગસ્ટમાં પણ યંત્ર ખરીદે છે પાછા, એટલે યંત્રને લગતો આવ્યો ને. તો ઓગસ્ટ મહિનામાં જે યંત્ર ખરીદે છે, કેટલાની કિંમતે ખરીદે છે? 1,80,000 ની કિંમતે ખરીદે છે.
તેના નાણાં ક્યારે ચૂકવાય છે? તો સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ચૂકવાય છે. સરખે હફતે ફ્રેન્ડ્સ, જો સરખે હફતાનો મતલબ તમને ખબર જ છે, અડધા અડધા હાફ હાફ. કે ભાઈ જો ખબર પડી મેં તમને શું કીધું કે 1,80,000 નું યંત્ર ખરીદે છે, કયા મહિનામાં ખરીદે છે? ઓગસ્ટ મહિનામાં. તો તમારે ભૂલ નહીં કરવાની, ઓગસ્ટ મહિનામાં નહીં લખી દેવાનું. આપણે શું જાણો કે ચૂકવણીનો સમયગાળો કયો છે? ચૂકવણીનો સમયગાળો કયો છે? તો સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં. તો 1,80,000 ને આપણે કેટલા કરી નાખીએ? સરખે હફતે એટલે અડધે અડધે કરીએ તો 90,000 થાય કે નહીં? ખબર પડી ને? અડધા અડધા, વન હાફ 90,000 અડધા અડધા. એ ક્યારે કહી જાય? સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં. તો એક સપ્ટેમ્બરમાં ચૂકવાશે અને એક ક્યારે ચૂકવાશે? ઓક્ટોબરમાં. બરાબર. એ લોકોએ ચોખ્ખું કીધેલું જ છે કે ઓગસ્ટમાં યંત્ર ખરીદે, એના નાણાં સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં ચૂકવાશે, એટલે આપણે લખેલું છે. ચાલો તો આપણે આની જ અંદર લખી દઈએ, આની જ અંદર યંત્રની ખરીદીમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લખી દઈએ આપણે કેટલા આવેલા? 90,000. તો અહીંયા લખી દઈએ 90,000 અને અહીંયા બી લખી દઈએ 90,000. બાકી બધું ડેશ કરી નાખીએ. હવે આપણે આ નહીં કામ કરીએ. ચાલો પતી ગયો પહેલો હવાલો અને પાંચમો હવાલો. આગળ વાંચીએ. ચાલો પહેલો હવાલો પર ટીક કરી નાખીએ, પતી ગયો. પાંચમો હવાલો પતી ગયો. હવે જોઈએ બીજો હવાલો. બીજા હવાલામાં શું કહે છે સમજીએ ધ્યાનથી, કે વેપારીઓ પાસે નાણાં ચૂકવવાની 1 માસની મુદત મળે છે. શું મળે છે? 1 માસની અહીંયા મુદત મળે છે. અને ગ્રાહકોને પણ એ જ મુદત આપવી પડે છે. હવે અહીંયા પણ ધ્યાનથી સમજજો. અહીંયા તમને એ તો ખબર પડી ગઈ કે ભાઈ 1 માસની મુદત મળે છે એટલે 1 મહિનો પછી. પણ અહીંયા તમને પ્રશ્ન, સર અહીંયા વેપારી પણ નથી ને ગ્રાહક પણ નથી, તો આ પોઈન્ટ ક્યાંથી આવ્યો? તો જો એકદમ ધ્યાનથી જો, વેપારી હોય ને ફ્રેન્ડ, આપણે અહીંયા ગણતરી કરીએ. જો હવાલા નંબર કયા આવ્યા? 2. જો વેપારી હોય ને, વેપારીનું કામ શું હોય કે ભાઈ વસ્તુ વેચો. એટલે વેપારીનો સંબંધ કોની સાથે હોય? વેચાણ સાથે હોય. કોની સાથે હોય? વેચાણ સાથે. અને ગ્રાહક હોય ને, ગ્રાહક એ શું કે ચલો ભાઈ વસ્તુ ખરીદો, એટલે આનો સંબંધ કોની સાથે હોય? ખરીદી સાથે. હવે તમને દિમાગની વટ્ટી જઈલી હે હું કે સર ખબર પડી ગઈ કે વેપારી એટલે વેચાણ, એટલે વેચાણનો પોઈન્ટ આપેલો ને ગ્રાહક એટલે ગ્રાહકની ખરીદીનો પોઈન્ટ પણ આપેલો છે. ખબર પડી ગઈ ને મેં તમને શું કીધું? ડાયરેક્ટ નહીં કીધું કે વેચાણ ને ખરીદ, તમને આવી ઉલઝાઈ નહીં કીધું. વેપારી અને ગ્રાહક શબ્દ વાપરો, એટલે આ પણ હાસ્યમાં લખી દેજો કે વેપારી એટલે વેચાણ ને ગ્રાહક એટલે ખરીદી. ગ્રાહકનો સંબંધ ખરીદી સાથે છે. બરાબર. ચાલો તો શું કીધું? 1 માસની મુદત. જો અહીંયા તમને શું કીધું? 1 માસની મુદતનો મતલબ ખબર પડી કે ભાઈ આ મહિનાના પૈસા આવતા મહિને, આ પૈસાના મહિના આવતા મહિને, એવી રીતે. ચાલો તો અહીંયા આપણે પહેલા વેચાણનો પોઈન્ટ પટાવી દઈએ. બોલો વેચાણ ક્યાં આવે? ઉપર આવે ને. તો અહીંયા કોઈ તમારું રોકડ વેચાણ કે ઉધાર વેચાણ એવી રીતે ચોક્કસ નહીં કીધું, ખાલી વેચાણ શબ્દ વાપરો છે. તો ચાલો અહીંયા આપણે ખાલી લખી દઈએ વેચાણ. જો મારા અક્ષર જરાક આડા તેવડા હશે, તમે જોઈ લેજો. બરાબર, હું બોલું છું એ પ્રમાણે. વેચાણ. હવે વેચાણ આપણે જોજો ધ્યાનથી. 1 માસની મુદત કઈ છે? વેચાણની કેટલા માસની મુદત કીધી અહીંયા? 1 માસની. કાચા માલની ખરીદી પણ કેટલા માસની મુદત કીધી? 1 માસની રાહત, એટલે 1 માસ પછી. ચાલો જોજો ધ્યાનથી. હવે આ 2 લાખ જે છે મેના, એ 1 માસ પછી, એટલે ક્યારે ચૂકવાશે? મેના પૈસા જૂનમાં ચૂકવાશે ને. તો જૂનના આ 1,80,000 છે એ ક્યારે ચૂકવાશે? જુલાઈમાં ચૂકવાશે. 1 માસ પછી ચૂકવાય એમ. ચાલો તો અહીંયા આપણે લખી દઈએ જુલાઈમાં 1,80,000. ચલો હવે એમ પ્રશ્ન છે કે સર આ જુલાઈના 2,10,000 છે એ ક્યાં જશે? તો એ જશે ઓગસ્ટમાં. તો આપણે ઓગસ્ટમાં લખી દઈએ 2,10,000. ચલો ઓગસ્ટના કેટલા છે? 1,70,000. તો ઓગસ્ટના ક્યાં જશે? સપ્ટેમ્બરમાં. તો હવે અહીંયા લખી દઈએ 1,70,000. પછી કેટલા આપેલા છે? 1,75,000. ખબર પડી ગઈ ને? એવી રીતે 1 માસ પછી સપ્ટેમ્બરના ઓક્ટોબરમાં જાય, ઓક્ટોબરના નવેમ્બરમાં, નવેમ્બરના ડિસેમ્બરમાં, એવી રીતે થાય. ઓક્ટોબરના નવેમ્બરમાં, નવેમ્બરના ડિસેમ્બરમાં. ચાલો 1,75,000 લખ્યા. પછી કેટલા આવશે? ઓક્ટોબરના નવેમ્બરમાં ગયા એટલે 2,20,000 છે ને ઓક્ટોબરના, એ નવેમ્બરમાં ગયા એટલે અહીંયા લખી દઈએ 2,20,000. ખબર પડી મેં તમને શું કીધું? તે ઓક્ટોબરના 2,20,000 ક્યાં ગયા? નવેમ્બર, એટલે આપણે નવેમ્બરમાં લખ્યા. ચાલો નવેમ્બરમાં 2,12,000 હતા, એ ક્યાં ગયા? તો એ ડિસેમ્બરમાં ગયા. તો ડિસેમ્બરમાં લખી દઈએ 2,12,000. થઈ ગયું. ચલો હવે 2,50,000 ક્યાં જશે ડિસેમ્બરના? તો એ આવતા વર્ષના જાન્યુઆરીમાં જશે, પણ એ આપણે જરૂર જ નથી. થઈ ગયું. આવો બેઠો પોઈન્ટ કાચા માલની ખરીદીનો છે. એ લોકો એવું છે કે એવી જ મુદત ગ્રાહકોને આપવામાં આવે છે. તો બેઠો આ જ પોઈન્ટ ગણીએ. આ 90,000 તમારા ક્યાં જશે? જૂનમાં જશે. આ 95,000 ક્યાં જશે? જુલાઈમાં. આ 94,000 ઓગસ્ટમાં. આ 94,000 સપ્ટેમ્બરમાં. આ 85,000 સપ્ટેમ્બરના ઓક્ટોબરમાં. આ 72,000 નવેમ્બરમાં જશે ને આ 75,000 નવેમ્બરના ક્યાં જશે? ડિસેમ્બરમાં. થઈ ગયું. આવી રીતે કરવાનું છે. 1 માસની મુદતનો મતલબ ખબર પડી ને. ચાલો તો અહીંયા આપણે બીજા નંબર પર લખી દઈએ કાચા માલની ખરીદી. શું લખીએ?
કાચા માલની ખરીદી. ચલો ચેક કરીએ. જુલાઈમાં લખવું છે તો જુલાઈમાં મને કયા પૈસા લખવાના? 95,000 જે જૂનના હતા ને એ જુલાઈમાં ચાલ્યા ગયા. ચલો અહીંયા લખી દઈએ 95,000. ચલો ઓગસ્ટના લખવા હોય તો 95,000 આપણે નીચે જઈએ. જુલાઈના 94,000 હતા એ ઓગસ્ટમાં ગયા. ચલો હવે સપ્ટેમ્બરમાં લખવા હોય તો આપણા કયા હતા? ઓગસ્ટના જે હતા ને 94,000, જો આ રહ્યા બીજા ઓગસ્ટના 94,000 છે એ સપ્ટેમ્બરમાં ગયા એટલે અહીંયા બી 94,000 આવશે. ચલો પછી સપ્ટેમ્બરના પૈસા કેટલા હતા? આ રહ્યા 85,000. એક આ ગયા તો ઓક્ટોબરમાં ગયા તો ઓક્ટોબરમાં લખી દઈએ 85,000. અહીંયા જો ના ઓક્ટોબરનું ખાનું. ચલો ઓક્ટોબરમાં કેટલા છે? 72,000. તો 1,000 ક્યાં જશે? નવેમ્બરમાં જશે. હવે નવેમ્બરના 75,000 ક્યાં જશે? ડિસેમ્બરમાં જશે. તો આપણે ડિસેમ્બરમાં અહીંયા લખી દઈએ કેટલા છે? 75,000. નવેમ્બરના ડિસેમ્બરમાં ગયા. થઈ ગયું કમ્પ્લીટ. આટલું ખબર પડી ગઈ ને? ચલો તો પહેલો બીજો હવાલો પૂરો થઈ ગયો. હવે મેઇન સમજવાનો છે મજૂરીનો પોઈન્ટ. મજૂરી અઠવાડિયા બાદ ચૂકવાય છે. હવે આ પોઈન્ટ સમજજો. હવાલા નંબર 3. ચલો મજૂરી એટલે જાવકમાં લખાશે. પહેલા તો આટલું ખબર પડી તો આપણે જાવકમાં લખી દઈએ પહેલા તો મજૂરી. હવે અઠવાડિયા બાદ તો ચાલો હવે આપણો પ્રશ્ન ચાલુ થયો અહીંયા અઠવાડિયા બાદ. તો ચાલો હવે આપણે પેલી પીડીએફ ઓપન કરીએ. આ ખબર છે ને મેં પહેલા ભાગમાં પીડીએફ તમને બતાવેલી. તો ચાલો અઠવાડિયા બાદ એટલે એનો સમયગાળો કયો આવશે? 1/2 આવે. જો આ રહ્યું. હા 1 મિનિટ. 1 અઠવાડિયું એટલે 1/4 કહેવાય. હે અડધો મહિનો કહીએ ને તો 1/2 આવે. બરાબર છે. આ શું છે? 1 અઠવાડિયું એટલે 1/4 વાળો પોઈન્ટ. આ પોઈન્ટ આવશે 5મા નંબર વાળો. 1/4 ને 3/4. હવે હું આનો કોન્સેપ્ટ એવો સમજાવવાનો છું ને એકદમ ધ્યાનથી જો. તમારે એક્ઝામ પટે ને પછી પણ તમને યાદ રહે. હવે હું કોન્સેપ્ટ સમજાવવાનો. ચાલો જો અહીંયા હું તમને સમજાવું છું. અહીંયા સમજાવો આ સાઈડ. આવડું પૂછી કાઢો પહેલા. ચાલો હવે જો તમારી પરીક્ષામાં મોસ્ટ ટાઈમ પોઈન્ટ. હવે આપણો ચાલુ થઈ છે પોઈન્ટ. જો અહીંયા મેં લખું છું હવાલા નંબર ગણતરી કરું છું. કયો હવાલો હતો આપણો? 3જા નંબરનો હવાલો. મજૂરી 1 અઠવાડિયા બાદ. આવો શબ્દ કઈ ને 1 અઠવાડિયા અથવા આવો શબ્દ કઈ કે 1/4. 1/4 અઠવાડિયું આવું કે આવું તમને કે 1/4 અઠવાડિયું. બરાબર. તો આનો મતલબ શું થાય? પહેલા તો એ સમજી લો કે આ 1/4 એટલે શું. આનો કોન્સેપ્ટ તો સમજાવો અમને ખબર પડી ગઈ કે એક સાઈડ 1/4 લખવાનું, બીજી સાઈડ 3/4 લખવાનું. પણ એનો કોન્સેપ્ટ શું છે એ તો સમજાવો છો. ટોટલ મહિનામાં છે ને ફ્રેન્ડ્સ, ટોટલ મહિનામાં છે ને 4 અઠવાડિયા આવે. કેટલા અઠવાડિયા આવે? 4 અઠવાડિયા. બરાબર છે. આ 4 અઠવાડિયામાંથી તમારે શું સમજવાનું? જોજો ધ્યાનથી. અહીંયા મેં લખું છું એક સાઈડ મેં લખું 1/4 અને બીજી સાઈડ લખું 3/4. આ એક અઠવાડિયાના પૈસા 4 અઠવાડિયામાંથી કેટલા અઠવાડિયાના? 1 અઠવાડિયાના પૈસા કેવા હોય? બાકી હોય. કેવા હોય? બાકી હોય. જોજો ધ્યાનથી. 4 અઠવાડિયામાંથી 1 અઠવાડિયાના પૈસા બાકી હોય. 4માંથી 1 એટલે આપણે આવી રીતે લખીએ ને 1/4 કહેવાય ને એટલે મેં અહીંયા લખ્યું 1/4. ખબર પડી? એટલે આ જે 1/4 છે ને એ કેવા હશે? તમારા બાકી હશે. બરાબર છે. અને જે બાકી હશે એ તમારા કયા મહિનામાં ચૂકવાશે? પછીના મહિનામાં. શું યાદ રાખો? જે બાકી છે કયા મહિનામાં ચૂકવાય? પછીના મહિનામાં. તો અહીંયા હું લખી દઉં છું કૌંસમાં પછીના મહિનામાં. ક્યારે ચૂકવાશે? પછીના મહિનામાં. તો ભાઈ 4 અઠવાડિયામાંથી 1 અઠવાડિયાના પૈસા બાકી છે તો કેટલા અઠવાડિયાના ચૂકવાઈ ગયા હશે? તો 3 અઠવાડિયા. અહીંયા હું લખું છું 3 અઠવાડિયાના. કેટલા અઠવાડિયાના? 3 અઠવાડિયાના પૈસા ચૂકવાઈ ગયા હશે. ચૂકવણી. જો એટલે અહીંયા લખ્યું 3/4. બરાબર છે. હવે જોજો ધ્યાનથી. 3/4 ની ચૂકવણી થઈ ગઈ હશે. અને જે ચૂકવણી થઈ ગઈ છે એ કયા માસમાં થઈ ગઈ હશે? એ જ માસમાં. એટલે અહીંયા હું શું લખું છું? મેં ચાલુ માસમાં. બોલો ખબર પડી? ટૂંકમાં હવે સાર સમજાયેલો તમને. જ્યારે પણ તમારા દાખલામાં એમ કહે ને કે 1 અઠવાડિયું અથવા 1/4 ત્યારે તમારે શું કરવાનું? એક સાઈડ ભાગ કરવાનો 1/4, બીજી સાઈડ ભાગ કરવાનો 3/4. 1/4 ની જે અહીંયા રકમ આવશે ને, અહીંયા જે તમે મહિનો લખશો ને, માની લો કે અહીંયા તમે જુલાઈ લખો ને તો અહીંયા કયો આવશે? જુલાઈ પછી ઓગસ્ટ આવશે. કયો આવશે? ઓગસ્ટ. અને અહીંયા ચાલુ માસ એટલે જુલાઈ ને જુલાઈ જ આવે. આ તમને મેં ઉદાહરણ સમજાવી લીધું. બરાબર છે. હવે હું તમને પીડીએફ પણ બતાવી દઉં એક વખત. જો આ રહ્યું
1/4 એવો શબ્દ આવે, 7 દિવસ આવો શબ્દ આવે, પા મહિનો આવો શબ્દ આવે, 1 અઠવાડિયું એવો શબ્દ આવે. હવે મેં તમને સમજાવી દીધું, તમારી ચોપડીમાં પણ એવું જ છે કે ભાઈ 1/4 ને 1 અઠવાડિયું. પણ હવે એક્ઝામમાં કોનો ભરોસો? યુનિવર્સિટી વાળા કંઈ પણ કાઢી શકે. યુનિવર્સિટી વાળા તમને એમ કે 7 દિવસ કે પા મહિનો, ત્યારે તમે કન્ફ્યુઝ થશો ને. એટલે જો 1/4 હોય, 7 દિવસ હોય, પા હોય, તમે આવું બધું કીધેલું હોય ને 1 અઠવાડિયું, ત્યારે તમારે શું યાદ રાખવાનું? 1 અઠવાડિયું તમને કહે ને, 1 અઠવાડિયું 1/4 એવું કહે ને, એટલે તમારે રીતે 2 ભાગ પાડવાના, 1/4 3/4. એક જે છે ને એ બાકી છે અને બીજું જે છે ને એ ચૂકવાઈ ગયું છે. જો આ એક બાકી છે, એક ચૂકવાઈ ગયું છે. જો આ જુલાઈ છે તો અહીંયા બાકી છે કયા માસમાં? પછીના માસમાં, એટલે જુલાઈ પછી ઓગસ્ટ. જે ચુકવણી થઈ ગઈ છે એ ચાલુ માસમાં, એટલે જુલાઈની જુલાઈ. ખબર પડી? બીજું ઉદાહરણ સમજીએ. ઓગસ્ટ છે, પાછું 1/4 3/4. જે 1/4 છે એ કેવું રહેશે? મગજમાં ફિટ કરો, મગજમાં લખી દઉં, નોટમાં લખી દઉં. 1/4 હોય ને એ બાકી છે, બાકી છે એટલે પછીના માસમાં. તો જો ઓગસ્ટ 1/4 બાકી છે, એટલે ઓગસ્ટ પછી કયો માસ આવે? સપ્ટેમ્બર. તો એમાં લખી દઉં. 3/4 ચુકવણી થઈ ગઈ છે એટલે ચાલુ માસમાં, એટલે આ જ ઓગસ્ટ બેઠો અહીંયા લખી દઉં. એવી રીતે સપ્ટેમ્બર 1/4 બાકી છે એટલે પછીના માસમાં ચૂકવવાના છે, તો સપ્ટેમ્બર પછી ઓક્ટોબર. 3/4 એટલે ચૂકવણી થઈ ગઈ છે કયા માસની? ચાલુ માસમાં, એટલે સપ્ટેમ્બરનું સપ્ટેમ્બર. ખબર પડી ગઈ? ચાલો, તો આ આપણે પોઈન્ટ સમજાય 1/4 ને 3/4. હવે આપણે ગણતરી કરીશું. બરાબર? જો આટલું ખબર પડી ગઈ ને તમને, મસ્ત મેં સમજાવ્યું છે. બરાબર? આખો વિડીયો પાછો એક વખત જોઈ લેજો હોય તો. ચલો હવે આટલું પહેલા આપણે ઇરેઝ કરી નાખીએ. જો ખબર પડી તમને 1/4 3/4 નો કોન્સેપ્ટ શું આવ્યો છે? અહીંયા આવડી જવું જોઈએ હવે. બરાબર? ચાલો હવે આપણે ભણીએ હવાલાના. હવે હવાલામાં શું કહે છે ચાલો એ જોઈએ. મજૂરી અઠવાડિયા બાદ ચૂકવાય છે. બરાબર છે? તો મજૂરી અઠવાડિયા બાદ. તો અહીંયા હવે આપણે ગણતરી કરીએ હવાલા નંબર 3. શું લખીએ અહીંયા? મજૂરી 1/4 અઠવાડિયું. બરાબર છે? ચાલો કયા મહિનાની ગણતરી સ્ટાર્ટ કરીએ આપણે? કયા મહિનાની આપેલી છે મજૂરી? આપણે પહેલા અહીંયાથી મે મહિનાની મજૂરી તમને આપેલી છે 18,000. કેટલી આપેલી છે? 18,000. બરાબર છે? અહીંયા આવકમાં લખાય. ચાલો મે મહિનાની આપણે ચાલુ કરીએ તો આપણે કઈ કામ લાગવાની છે? મે મહિને તમે ચાલુ કરશો ગણતરી કરવાની અહીંયા, તો તમારી એ રકમ હવાલામાં અહીંયા દાખલામાં કામ લાગે? નહીં લાગે. કેમ ખબર? કારણ કે જો હું કરીને પણ બતાવું છું. કેમ નહીં લાગે કામ? મેં તમને બતાવું છું. તમને આઈડિયા હોવી જોઈએ કે ભાઈ અહીંયા મારે કે અહીંયા જાન્યુઆરીથી મહિના આપતે, પણ તમારું રોકડ અંદાજપત્ર તો જુલાઈથી બનાવવાનું છે. તો તમને કાથી ચાલુ કરવાનું, કયા મહિનાની ગણતરી ચાલુ કરવાની એ પણ તમને પાછું ખબર હોવું જોઈએ. બરાબર? જો હું બહુ ડિટેલ્સમાં સમજાવું છું તમને કયા મહિનાની ગણતરી કરવાની ને તમને ખબર હોવી જોઈએ. નહીં તો પરીક્ષામાં તમે છે ને ટાઈમ વેસ્ટ કરશો. બરાબર છે? ચલો જો અહીંયા આપણું પત્રક જુલાઈથી બનાવવાનું છે. આપણું પત્રક ક્યારથી બનાવવાનું છે? જુલાઈથી બનાવવાનું છે. આપણે જુલાઈથી પત્રક બનાવવાનું, જુલાઈથી કીધેલું છે. તો ગણતરી ક્યાંથી થશે? ગણતરી જૂનથી થશે. ક્યાંથી થશે? જૂનથી. 1 મહિના પહેલાથી ગણતરી થશે. કારણ કે જો મે થી કરશો ને, મેથી, તો મે માં તમારા 2 ભાગ પડશે, 1/4 3/4. 1/4 બાકી એટલે પછીના માસમાં, એટલે મે પછી જૂન, ને પેલું ચૂકવણી થઈ ગઈ ચાલુ માસમાં, એટલે મે નું મે જ આવશે. એટલે એ કઈ કામ લાગવાનું નથી. આપણે જૂનથી ચાલુ કરીએ ગણતરી કરવાની. ચાલો તો અહીંયા આપણે ગણતરી ચાલુ કરીએ જૂન. સમજી લેજો હે, મોસ્ટ ટાઈમ બી. જૂનની મજૂરી કેટલી છે ભાઈ? તો જૂનની મજૂરી છે 20,000. કેટલી છે? 20,000. ચાલો તો અહીંયા આપણે લખી દઈએ 20,000. 20,000 ના ભાગ પાડીએ 1/4 3/4. 20,000 ગુણ્યા 1/4 કરો, કેટલા આવે? તો 20,000 ગુણ્યા 1/4 એટલે 5,000 આવે. 20,000 ગુણ્યા 3/4 એટલે અહીંયા કેટલા આવે? 45 60 ભાગ્યા 4 એટલે 15,000 આવે. થઈ ગયું? બોલો આ કેવા હશે? બોલો જલ્દી. 5,000 એટલે કેવા હશે? બાકી હશે. બાકી એટલે પછીના માસમાં, એટલે જૂન પછી અહીંયા મહિનો લખો ફરજિયાત છે, જુલાઈ. અને આ ક્યારે ચૂકવાશે? આ ચૂકવણી થઈ ગઈ છે ચાલુ માસમાં, એટલે આ જૂન બેઠા લખી દેવાના. થઈ ગયું? આવી રીતે તમારે બધા માસની ગણતરી કરવાની છે. ચાલો કરીએ, મારી સાથે કરતા જાઓ. હવે જૂન પછી શું આવે? જુલાઈ. ચલો જુલાઈ માસની મજૂરી કેટલી છે? જુલાઈ માસની મજૂરી કેટલી છે? અહીંયા 19,000. તો આપણે અહીંયા લખીએ 19,000. 1/4 3/4. હવે આપણે કેલ્સી લઈ લઈએ. કેલ્સીમાં ગણતરી કરતા જઈએ. 19,000 ગુણ્યા 1/4 એટલે અહીંયા આવશે 4750. ચલો પછી 19,000 ગુણ્યા 3/4.
એટલે અહીંયા આવશે 14,250. ચલો આ જે છે એ કયા મહિનામાં આવશે બાકી છે એટલે પછીના મહિનામાં, એટલે જુલાઈ પછી અહીંયા કયો લખવાનો ઓગસ્ટ. જો આ જુલાઈ છે ને પછીનો ઓગસ્ટ ને અહીંયા ચાલુ માસમાં એટલે આ જુલાઈ બેઠો અહીંયા લખી દેવાનો. થઈ ગયું સિમ્પલ. ચલો હવે આવી રીતે આપણે ગણતરી કરીએ બીજા મહિનાની, એટલે ત્રીજા નંબર પર જાઓ તો તે ચલો જુલાઈ પછી કયો મહિનો આવે ઓગસ્ટ, તો અહીંયા લખીએ ઓગસ્ટ. ચલો ઓગસ્ટની મજૂરી કેટલી છે જોઈએ આપણે. તો ઓગસ્ટની મજૂરી છે તમારી, આ ઓગસ્ટ છે તો એની મજૂરી છે કેટલી 15,000 ઓગસ્ટની મજૂરી જોવા દે 15,000. ચલ તો ઓગસ્ટની કરીએ 15,000. એના બે ભાગ પાડીએ, 1/4 3/4. 15,000 ભાગ્યા 4 કરીએ એટલે 3750 આવે. 15,000 ગુણ્યા 3/4 કરીએ એટલે 11,250 આવે. આ કેવા છે 3750 1/4 બાકી છે એટલે પછીના માસમાં, તો ઓગસ્ટ પછી સપ્ટેમ્બર અહીંયા લખી દઈએ. અને આ કેવા હશે ચાલુ માસમાં ચૂકવણી થઈ જાય એટલે ઓગસ્ટનું ઓગસ્ટ જ થઈ ગયું. ચલો હવે ચોથો મહિનો કયો આવે છે સપ્ટેમ્બર. સપ્ટેમ્બરની મજૂરી કેટલી છે તો જો સપ્ટેમ્બરની તમારી મજૂરી 22,000, તો અહીંયા 22,000 લખીએ. ચલો અહીંયા લખીએ 1/4, અહીંયા લખીએ 3/4. 22,000 ભાગ્યા 4 અહીંયા આવશે 5500. 22,000 ગુણ્યા 3/4 તો અહીંયા આવશે 16,500. ચલો આ 5500 છે બરાબર, 1/4 બાકી છે એટલે પછીના માસમાં, એટલે સપ્ટેમ્બર પછી કયો આવે અહીંયા ઓક્ટોબર. અને 16,500 ચુકવણી થઈ ગઈ છે એટલે ચાલુ માસમાં જ, તો આજ સપ્ટેમ્બર બેઠો લખી દેવાનો. થઈ ગયું. ચલો હવે આગળ કરવાની છે, જો આપણે ડિસેમ્બર સુધી જવાનું છે, થાકી નહીં જવાનું આટલામાં. ચલો ચોથો પછી 5મો ઓક્ટોબર. ચલો ઓક્ટોબરની મજૂરી કેટલી છે તો ઓક્ટોબરની આપણી મજૂરી આવશે 18,000 આવશે. કેટલી આવશે 18,000. સેમ પોઈન્ટ કરવાનો આમાં બી 1/4 3/4. ચલો 18,000 ભાગ્યા 4 એટલે અહીંયા આવશે 4500. 18,000 ગુણ્યા 3/4 અહીંયા આવશે 13,500. ચલો આ બાકી છે એટલે પછીના માસમાં, એટલે ઓક્ટોબર પછી અહીંયા કયો આવશે સપ્ટેમ્બર. આ 3/4 ચુકવણી થઈ ગઈ છે એટલે ચાલુ માસમાં જ આવશે ઓક્ટોબર. થઈ ગયો આટલું. ચલો ઓક્ટોબર પછી કયો માસ છે નવેમ્બર, તો અહીંયા નવેમ્બર નું કરીએ. નવેમ્બરની મજૂરી કેટલી છે તો જોઈએ નવેમ્બરની મજૂરી કેટલી છે આવે 21,000 છે. કેટલી છે 21,000, તો અહીંયા 21,000 લખીએ. પાછો સેમ પોઈન્ટ 1/4 3/4 તો 21,000 ગુણ્યા 1/4 એટલે અહીંયા આવશે 5250. 21,000 ગુણ્યા 3/4 અહીંયા આવશે 15,750. ચલો હવે 1/4 છે બાકી છે પછીના માસમાં, એટલે અહીંયા આવશે નવેમ્બર પછી કયો આવે ડિસેમ્બર. અને અહીંયા નવેમ્બર જ આવે, ચુકવણી થઈ ગઈ છે એટલે ચાલુ માસમાં. ડિસેમ્બરની બી કરવી જરૂરી છે બરાબર, એટલે ડિસેમ્બર મહિનો આપણે આવે છે ને ગણતરીમાં, એટલે તો ડિસેમ્બર મહિનાની ગણતરીમાં અહીંયા બતાવી દઉં છું સાઈડ પર. ડિસેમ્બર મહિનાની મજૂરી જો આ 20,000 આપેલી છે તો અહીંયા મેં 20,000 લખી દઉં. જો સાંભળો મારી વાત, આ છે ને આપણે જેમનો દાખલો કરીએ છીએ ને એ 6 મહિનાનો કરીએ છીએ, જુલાઈથી લઈને ડિસેમ્બરનો. એક્ઝામમાં તમને આટલો બધો નહીં આવવાનો. એક્ઝામમાં છે ને તમને 15-20 મિનિટમાં પટી જાય ને એટલો જ દાખલો આવશે. 3 મહિનાનો કે 4 મહિના, 3 થી 4 કે 5, 5 થી વધારે નહીં, 6 મહિના કરવા જશો ને તો બહુ ટાઈમ જશે. એટલે જો આ મેં દાખલો એટલા મને પહેલા ઉદાહરણનો પહેલો દાખલો ચોપડીનો કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય, તમારી પ્રેક્ટિસ થાય, એટલે બરાબર પહેલો દાખલો છે તમારો, એટલે મેં આટલી જો આ બધું રિપીટ થાય છે બધું તમને આવડી જાય પહેલા દાખલામાં. ચલો ડિસેમ્બરમાં 1/4 3/4 20,000 ગુણ્યા 1/4 એટલે 5,000 આવશે. અને અહીંયા 15,000 આવશે. ચલો આ પછીના માસમાં આવશે બાકી છે એટલે અહીંયા જાન્યુઆરી. આ ચુકવણી થઈ ગઈ છે એટલે ચાલુ માસમાં જ આવશે.
થઈ ગયું આટલું? બસ આટલી ગણતરી આપણી થઈ ગઈ. હવે એ પ્રશ્ન થાય કે સર આ મજૂરી લખવાની છે આપણે અહીંયા જુલાઈથી લઈને ડિસેમ્બર, તમે આટલી બધી રકમ લઈ આવ્યા, હવે અમારે કઈ મજૂરી લખવી? આટલી બધી રકમ મારે કન્ફ્યુઝન થાય ને. તો જો હવે આ રીતે તમે કોઈ પણ ગણતરી કરો ને, આવી રીતે ભાગ પાડવા લઈને તમે આવી રીતે અલગ અલગ કરો, ગમે તે વિગત હોય આવી રીતે અલગ અલગ કરો, આવી ગણતરી કરો. આની પછી તમારે કુલ લખવાનું. શું લખવાનું? આની છે કુલ મજૂરી. શું લખવાનું? હવે કુલ મજૂરી. ચાલો તો હવે જોજો ધ્યાનથી મેં કેવી રીતે કરું છું. જો મેં અહીંયા લખું છું, હવે મારે શું લખવું પડે? અહીંયા કુલ મજૂરી. તો ચલો કુલ મજૂરી એટલે શું? તો મને કયા માસનું બનાવવાનું હતું? જુલાઈથી લઈને ડિસેમ્બરનું બનાવવાનું હતું ને. તો પહેલા મેં અહીંયા લખી દઉં. જો જુલાઈ, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, બધા માસ લખી દઉં મેં. ના ડિસેમ્બર, બધા માસ લખી દીધા મેં. લખી ગયા? હવે ધ્યાનથી સમજો, કેલ્સી આર્ટમાં લઈ લો ખાલી. ચલો બોલો, પહેલા મહિનામાં મને અહીંયા મજૂરી લખવી છે, જુલાઈ મહિનામાં. હવે મારી વાત ધ્યાનથી સાંભળો કાન ખુલ્લીને. જુલાઈ મહિનામાં મજૂરી લખવી છે. હવે તમારે શું કરવાનું છે? જે તમે નોટમાં બે ભાગ પાડ્યા છે, બે ભાગ, એમાં નીચે બે ભાગમાં નીચે કા તમને જુલાઈ મહિનો દેખાય છે? તો ક્યાં દેખાય મને જુલાઈ મહિનો? જો તો હા ભાઈ, જો મને અહીંયા જુલાઈ મહિનો દેખાય ને અહીંયા દેખાય. આ ઉપરનું નથી જોવાનું, નીચેના જે બે ભાગ પાડ્યા એમાં જે તમે મહિના લખ્યા છે ને એ જોવાના છે. તો જો જુલાઈ મહિનો એક અહીંયા છે, જો 14,250 પર જુલાઈ મહિનો છે અને 5,000 પર જુલાઈ મહિનો છે ને. તો અહીંયા મારે નીચે ગણતરીમાં શું લખી દેવાનું? 5,000 વત્તા 14,250. તો ટોટલ મારા જુલાઈ મહિનાની મજૂરી કેટલી આવી ગઈ? 19,250. કેટલી આવી? 19,250. થઈ ગયું? 5,000 વત્તા 14,250 થઈ ગયું. આટલું જ કરવાનું છે. હવે આ મારે 19,250 અહીંયા પત્રકમાં લખી દેવાના. થઈ ગયું ને? બરાબર છે. જો પહેલો દાખલો છે ને એટલા આટલો બધો ડિટેલ્સમાં કરાવો છો, બાકી નહીં તો હું ફટાફટ કરાવી દેતા. આ તો તમને ખબર પડે ને એટલા માટે મારે આટલું બધું લેન્ડી કરાવવું પડે છે. ચલો હવે જુલાઈનું થઈ ગયું. હવે ઓગસ્ટ આવી ગયો. સેમ આવી તો ઓગસ્ટ ક્યાં ક્યાં દેખાય છે? તો જો 47,50 પર એક ઓગસ્ટ છે. તો પહેલા અહીંયા લખી દે 47,50. બીજે ઓગસ્ટ ક્યાં છે? તો હા ભાઈ, જો અહીંયા 11,250 પર ઓગસ્ટ છે. નીચેના ભાગ જોડો 11,250. ચલો સરવાળો કેટલો થાય કરો? 47,50 વત્તા 11,250 16,000 થાય. કેટલા થાય? 16,000 થઈ ગયું. ચલો આવી રીતે સપ્ટેમ્બર જોઈએ. તો સપ્ટેમ્બરમાં ક્યાં ક્યાં છે? સપ્ટેમ્બર તો જો આ રહ્યું 37,50 પર એક સપ્ટેમ્બર છે. તો અહીંયા આપણે લખી દઈએ 37,50 પ્લસ બીજે સપ્ટેમ્બર ક્યાં છે? તો જો આ રહ્યું અહીંયા એક છે 16,500. ચલો અહીંયા લખી દઈએ 16,500. 37,50 વત્તા 16,500 અહીંયા આવશે 20,250. એવી રીતે ઓક્ટોબરમાં, તો ઓક્ટોબરમાં કેટલા છે? અહીંયા રહ્યા 5,500. અહીંયા પહેલા લખી દઈએ 5,500. બીજે ઓક્ટોબર ક્યાં છે? જો 1 મિનિટ, હા 1 મિનિટ. આપણે એક વસ્તુ જોયું તમે શું કે અહીંયા છે ને, અહીંયા કયો મહિનો આવશે? બોલો ચાલો તમે. અહીંયા કયો મહિનો આવશે? અહીંયા નવેમ્બર મહિનો આવે ને. આપણે ભૂલથી અહીંયા ઓક્ટોબર લખી, કઈ નહીં, આપણે ખબર પડશે એમ બી. બરાબર જ છે આપણું, ખાલી અહીંયા નવેમ્બર લખાય. ચાલો બીજું બધું બરાબર છે આપણું. બરાબર છે. ઓક્ટોબર પછી અહીંયા નવેમ્બર આવે અને પછી અહીંયા ઓક્ટોબર થઈ ગયું. ચલો આપણા સપ્ટેમ્બરની રકમ બરાબર જ છે, કશામાં ભૂલ નથી આપણે. બરાબર. ચલો હવે આપણે આવી જઈએ અહીંયા ઓક્ટોબરમાં. ઓક્ટોબરમાં આપણે અટકેલા હતા. તો ઓક્ટોબર ક્યાં છે? તો હા ઓક્ટોબર 5,500 પર છે. બીજે ઓક્ટોબર ક્યાં છે? તો જો આ અહીંયા છે ઓક્ટોબર 13,500. મેં અહીંયા સપ્ટેમ્બર લખેલું તો મેં વિચાર્યું કે પાછું અહીંયા સપ્ટેમ્બર ક્યાંથી આવ્યું? તો પતી ગયું. ચાલો તો 5,500 વત્તા 13,500 એટલે 19,000. ચલો નવેમ્બર. તો નવેમ્બર ક્યાં ક્યાં છે? તો જો આ રહ્યું 4,500 પર નવેમ્બર છે અને અહીંયા 15,750 પર નવેમ્બર છે. એટલે મેં અહીંયા મહિના લખેલા. મહિના લખવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. 4,500 અને 15,750. 4,500 વત્તા 15,750 એટલે 20,250. ચલો હવે ડિસેમ્બર લાસ્ટ. તો ડિસેમ્બર ક્યાં છે? તો જો આ રહ્યું 52,50 પર ડિસેમ્બર છે અને અહીંયા છે જો 15,000 પર. તો અહીંયા લખી દઈએ 52,50 વત્તા 15,000.
ચલો કેલ્શિયમ કરીએ 5250 વત્તા 15000 20250 થઈ ગયું. તો આપણે દરેક મહિનાની મજૂરી મળી ગઈ છે. ચલો ઉપર લખી દઈએ ફટાફટ. આપણે મજૂરી જુલાઈની લખેલી, ઓગસ્ટથી ચાલુ કરીએ. ઓગસ્ટની કેટલી છે? 16000. ચાલો તો અહીંયા લખીએ આપણે કોષ્ટકમાં આપણા 16000. ચલો ઓગસ્ટની થઈ ગઈ. સપ્ટેમ્બરની કેટલી છે ભાઈ મજૂરી? તો સપ્ટેમ્બરની છે 20250. ચલો ભાઈ ઓક્ટોબરની કેટલી છે? તો ઓક્ટોબરની છે 19000. ચલો નવેમ્બરની કેટલી છે? 20250 ને ડિસેમ્બરની પણ 20250. ચાલો તો અહીંયા લખી દઈએ આપણે 20250. અહીંયા બી લખી દઈએ 20250. જો અક્ષર જોજો 20250 લખતા. ચલો હવે આપણે એક વખત ચેક કરી લઈએ. મારી પાસે ગણેલો દાખલો છે અહીંયા, તો એમાં ચેક બી કરી લઉં મેં કે બરાબર છે ને. કારણ કે જો આમાં કેવું છે કે મને તો ખબર જ છે કે બધું બરાબર છે, પણ એક વખત ચેક કરેલું સારું. કેમ ખબર? કારણ કે આપણે જો આખો દાખલો ગણી લઈએ અને પાછળથી ભૂલ પડે તો પાછો આખો ફરીથી ગણવો પડે. એના કરતા એક વખત આપણે ચેક કરી લઈએ. ચલો ચેક કરીએ. ચલો તમે બી ચેક કરજો. બરાબર તમે ગણતરી કરી છે? 19250, 16000, 20250, 19000, 20250, 20250 કમ્પ્લીટ છે. બરાબર છે, એકદમ મસ્ત ગણાયું છે. ચાલો મજૂરી આપણી પતી ગઈ. ટૂંકમાં ત્રીજો હવાલો પતી ગયો. જો ત્રીજો હવાલોમાં જો બાકી છે એક વસ્તુ, જો અહીંયા શું કીધેલું છે લોકો કે જ્યારે કારખાના ખર્ચ, વહીવટી ખર્ચ અને વેચાણ ખર્ચા, 3 ખર્ચાની વાત કરી, તો પહેલે જો કે 3 ખર્ચા કા લખાય છે? કારખાના ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ માઇનસ એટલે જાવકમાં. તો પહેલે એના નામ લખી દઈએ આપણે. ચાલો તો અહીંયા પહેલા નામ લખી દઈએ આપણે. ચોથો હવાલો, ચોથો પોઈન્ટ કારખાના, 5મો પોઈન્ટ વહીવટી, 6થો પોઈન્ટ વેચાણ વિતરણ. આ બધા ખર્ચ છે. વેચાણ તમે આખું લખજો, મેં શોર્ટમાં લખું છું. આ કારખાના ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ. શું કહે છે જોઈએ? કારખાના ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ અને વહીવટી ખર્ચા જે મહિનામાં થાય છે ત્યાર પછી 1 મહિના બાદ, શું કહે છે? જે મહિનામાં થાય છે ત્યાર પછી 1 મહિના બાદ ચૂકવવાના છે. 1 મહિના બાદ એટલે 1 મહિના પછી. કોના જેવો પોઈન્ટ આવ્યો? અહીંયા 1 માસ વાળું કરેલું હતું ને આપણે. 1 માસની મુદત પહેલા કરી ગયા ને વેચાણમાં અને ખરીદીમાં. બસ એ જ પોઈન્ટ છે. 1 માસ પછી કે આ મહિનાનું આ મહિનામાં જાય, આ મહિનાનું આ મહિનામાં જાય, એવી રીતે. ચલો તો કરીએ. બહુ ઈઝી છે આ બધું, ખાલી આ થોડો લાંબો દાખલો છે. ચલો કારખાનાનો જોઈ લ્યો. કારખાનામાં મારે અહીંયા રકમ લખવી હોય તો મેં કયા માસની લખું? ચલો જુલાઈમાં મને રકમ લખવી તો જૂન માસની લખવાની. જૂનની જુલાઈમાં જાય ને. ચલો તો જૂનની કારખાનાની કેટલી છે? 14000. તો 14000 અહીંયા જશે જુલાઈમાં. ચલો 14000 થી આપણે આગળ લખતા જઈએ કારખાનામાં. 14000 જૂનના કા ગયા? તો જુલાઈમાં ગયા. પછી આ જુલાઈના 10000 કા ગયા? તો એ ઓગસ્ટમાં ગયા. તો અહીંયા ઓગસ્ટમાં લખી દઈએ 10000. ખબર પડી ને? આ એકદમ ઈઝી રીત છે. ચલો પછી 13000 ક્યાં ગયા? તો આગળ સપ્ટેમ્બરમાં ગયા ભાઈ. તો બેઠા લખતા જાવ હવે. ચલો 13000 પછી શું આવશે? 14500. ચલો 14500 પછી શું આવશે? 11000 આવશે. 11000 પછી શું આવશે? 9500 આવશે. ખબર પડી ને? નવેમ્બરનું ડિસેમ્બરમાં ગયા. નવેમ્બર ને 9500 ડિસેમ્બરમાં ગયા. થઈ ગયું. સેમ ટુ સેમ પોઈન્ટ. ચલો વહીવટી ખર્ચામાં જાતે કરો છો. મેં પણ કહ્યું છું. વહીવટી ખર્ચા કાઢી ચાલતો જૂનથી. તો જૂનના 8000 ક્યાં જશે? અહીંયા જુલાઈમાં જશે. ચાલો 8000 ચાલુ કરીએ લખવાનું. 8000 પછી જુલાઈના સપ્ટેમ્બરમાં જાય 60000. ચલો 60000 પછી 5000. ખબર પડી ગઈ ને? હવે તો તમને આવડી ગયો હશે. પહેલો પોઈન્ટ આવી ગયો ને એવો. પછી 6500 છે. આના પૈસા 1 મહિના પછી એવું કીધેલું છે એટલે આપણે આવું કરીએ છીએ. ડાયરેક્ટ તમે લખી નહીં દેતા. આપણે એવું હવાલો કીધેલો છે એટલે આવું કરીએ છીએ. ચલો પછી નવેમ્બરના ડિસેમ્બરમાં જાય 7500. પતી ગયો પોઈન્ટ. થઈ ગયું આટલું કમ્પ્લીટ. ચલો હવે લાસ્ટ વેચાણ વિતરણમાં પણ સેમ ટુ સેમ આવું જ કહે છે લોકો. 9000 કા જશે? જુલાઈમાં જશે. ચલો 9000 થી ચાલુ કરીએ લખવાનું. ચલો પછી જુલાઈના પૈસા 8000 ઓગસ્ટમાં જશે. એ રીતે ચાલુ કરીએ આગળ લખો. 8000 પછી 8500 છે. 8500 પછી છે 8600. 8600 પછી છે 9300. 9300 પછી છે 800. ખબર પડી ને શું કર્યું તમે? હવાલામાં કીધેલું એ જ હતું. મેં તમને આ બધું સમજાવી દીધું. અમને વેચાણના કાચા માલની ખરીદીમાં 8 પોઈન્ટ છે ખાલી. 1 માસ પછી 1 માસ પછી બસ.
કે નવેમ્બરનું છે તો ડિસેમ્બરમાં જશે એવી રીતે. થઈ ગયો વેચાણ વિતરણ ખર્ચા પણ આપણા. એટલે ત્રીજો હવાલો પૂરો આપણો. ચાલો ત્રીજો હવાલો પૂરો. હવે આવ્યો મોસ્ટ આઈએમપી હવાલો, ચોથા નંબરનો હવાલો. કન્ફ્યુઝન થાય એવો છે જરા. ચાલો જોઈ લઈએ. વેચાણ પર શું કીધું છે લોકોએ? વેચાણ પર, એટલા બધા વેચાણ છે ને, વેચાણ પર 2.1 ચલો હવે આપણે આની ગણતરી કશે બતાવીએ, તમને તો આવડશે આની. અહીંયા બતાવીએ. ચાલો અહીંયા કયો હવાલો છે? હવાલા નંબર 4 છે. ચાલો અહીંયા જુઓ, હવાલા નંબર 4 કોની પર કમિશન છે? વેચાણ પર છે. ચલો વેચાણના કેટલા ટકા આપણે કમિશન જોવાનું છે? તો જો 2.1 હવે મેં આ લોકોને બધાને પોઈન્ટમાં ફેરવાનું કહ્યું કે ચલો ભાઈ ટકામાં ફેરવો, પોઈન્ટમાં કેટલા આવે? તો કોઈને આવડે જ નહીં. 2.1 કોઈને કરતા નહીં આવડે. તો જો અહીંયા લખું, આ 2.1 તમને કીધેલું છે, બરાબર છે? કે વેચાણના તમે આટલા કરશો ને એટલે તમને શું મળશે? અહીંયા વેચાણના તમે આટલા ટકા કરશો એટલે તમને અહીંયા વેચાણનું કમિશન મળશે. શું મળશે? વેચાણનું કમિશન. અને એ તમને મળે છે કે ચૂકવવાનું છે એ પણ જોઈ લઈએ. હે, તો જો વેચાણનું કમિશન વેચાણ પછી 2 મહિના બાદ ચૂકવાય છે, 2 મહિના બાદ ચૂકવાય છે એટલે કાં આવશે? જાવકમાં. ચાલો પહેલો પોઈન્ટ આપણે અહીંયા લખી જ દેવાનો ભાઈ, કે જાવકમાં એટલે વેચાણ પર કમિશન નીચે આવે. અહીંયા વેચાણ પર કમિશન ખબર પડી? અમને એમ કીધું કે મળે છે તો આપણે ઉપર લખતા, ચૂકવાય છે ને એટલે નીચે લખીએ છીએ. ચાલો હવે રકમ મેન લાવવાની આવી. હવે રકમ કેવી રીતે લાવશો તમે? ચલો પહેલા તો આને આપણે જોવું પડશે. તો આ તો આવડે જ છે બધાને, મને અમુકને નહીં પણ આવડે પાછું. આ બંનેનો ગુણાકાર કરવાનો. તો 2 2 4, 4 ની અંદર આ 1 એડ કરી નાખો એટલે 5, ને 5 ભાગ્યા 2 કેટલા આવશે? 2.5 લગભગ આવશે. 5 ભાગ્યા 2 છે ને 2.5 ખબર જ છે. કેટલી વાર કરાવી દીધો દાખલો. તો અહીંયા લખી દઈએ આપણે 2.5. થઈ ગયું? ખબર પડી ને? ટકા તો પાછળ રવા જ દેવાના. એટલે વેચાણના 2.5 કરો, જેટલું કમિશન આવે એ 2 મહિના પછી ચૂકવતા જાઓ. ખબર પડી? હવે જો જાય પાછું આમાં ભૂલ શું આવશે? 2 મહિના ગણતરી પાછી કોઈને કરતા નહીં આવડે. તો મેં પહેલા શીખવાડેલું છે આપી. જો અહીંયા મેં બધાનું એ લખી રહ્યો છું, મહિના લખી રહ્યો છું. ક્યારે ચાલુ કરું ખબર? મેં મેથી ચાલુ કરું. હું મેથી ચાલુ કરું લખવાનું, તો આપણે જુલાઈમાં કામ લાગશે. ચલો જો અહીંયા મેં પહેલા લખું વેચાણ. શું લખું મેં અહીંયા? વેચાણ. અને અહીંયા લખું મેં માસ. બરાબર, ધ્યાનથી સમજો. ચલો મેં પહેલા બધા માસ લખી દઉં છું. અહીંયા મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. આ કેવું તમને સમજાવવા માટે લખવું પડે બધું. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આ મેં બધા માસ લખી કાઢ્યા. હવે મેં અહીંયા લખું છું દરેકના વેચાણ. દરેકના વેચાણ મેં લખી કાઢું. ચલો જો દરેકના વેચાણ એટલે અહીંયાથી આપણે વેચાણ આપેલા છે. મેનું વેચાણ છે 2 લાખ, તો મેં અહીંયા 2 લાખ લખી દઉં. મેનું વેચાણ છે 2 લાખ. જૂનનું વેચાણ છે 1,80,000. જુલાઈનું વેચાણ છે કેટલું? 2,10,000. ઓગસ્ટનું વેચાણ છે 1,70,000. સપ્ટેમ્બરનું વેચાણ છે 1,75,000. આ બધી ગણતરી પેપરમાં કરવી પડે તમને ભાઈ. આ એમપી છે એટલે કરાવું છું. ઓક્ટોબરનું વેચાણ છે 2,20,000. નવેમ્બરનું વેચાણ છે 2,12,000. અને ડિસેમ્બરનું વેચાણ છે 2,50,000. તો આ મેં તમને લખી દીધા વેચાણ અને માસ. હવે ધ્યાનથી સમજો કે વેચાણના તમે કેટલા કરશો? તો વેચાણ ગુણ્યા 2.5% એટલે તમને શું મળશે? વેચાણનું કમિશન. આ તમને જોઈએ છે, વેચાણનું કમિશન. ચલો તો આપણે શું કરીએ? પહેલા કમિશન લઈ આવે. ચાલો બધાના આપણે 2.5% કરતા જઈએ. તો મેમાં હતા 2 લાખ, 2 લાખના 2.5%. તો આનું કમિશન આવ્યું 5,000. ચલો 1,80,000 ગુણ્યા 2.5% એટલે અહીંયા આવશે 4500. 2,10,000 2.5% એટલે અહીંયા આવશે 5250. ચલો 1,70,000 2.5% એટલે અહીંયા આવશે 4250. જો આ 4250 છે, આંકડો નહીં વંચાય કોઈને. ચલો 4250. 1,75,000 ગુણ્યા 2.5%. 4375. 2,20,000 2.5%.
5500 2,12,000 ગુણ્યા 2.5%, 5300 2,50,000 ના 2.5%, 6250 આવી ગયા તમારા. પણ તમે બી નોટમાં કરતા જાઓ, ખાલી વિડીયો નથી જોવાનો, બરાબર. ચાલો જો હવે અહીંયા આપણું વેચાણ છે ને, વેચાણનું કમિશન તો આપણે લઈ આવ્યા. હવે મેઇન વસ્તુ સમયગાળો. તમને કયો સમયગાળો આપેલો છે ચૂકવવા માટે? તો અહીંયા આપણે લખીએ ચૂકવણીનો સમયગાળો. ચૂકવણી લખીએ, ચૂકવણી. ચાલો જો કયો સમયગાળો આપેલો તમને? 2 માસ. 2 માસની મુદત તમને આપેલી, 2 માસની મુદત. ચાલો જોજો ધ્યાનથી, 2 માસની મુદત. ચાલો ભાઈ, હવે આ મે મહિનાનું કમિશન મને કેટલું મળ્યું? તો 5,000 મળ્યું. હવે આ 5,000 મેં મે મહિનામાં નહીં ચૂકવવા. મને હવાલામાં શું કીધું છે કે ભાઈ વેચાણ પછી 2 મહિના બાદ ચૂકવાય છે. 2 મહિના બાદ એટલે બોલો શું આવે? મેં તમને શીખવાડેલું છે. મે ગયો, જૂન ગયો, એટલે કયા મહિનામાં ચૂકવાશે? જુલાઈમાં ચૂકવાશે. ખબર પડી? 2 મહિનાનો મતલબ શું થયો કે મે અને જૂન 2 મહિના ચાલ્યા ગયા એટલે જુલાઈમાં. એટલે આ તમારા 5,000 જુલાઈમાં જશે. હવે એટલે તમારે હવે આ મે ને ભૂલી જવાનું, આ બધા ભૂલી જવાનું. હવે પેલા નવા યાદ રાખો. ચલો જૂન, તો જૂનના 2 મહિના એટલે જૂન ગયો, જુલાઈ ગયો, તો કયો લખવાનો? ઓગસ્ટ. ખબર પડી ને? એવી રીતે. ચલો પછી આ ઓગસ્ટ, આ જુલાઈ બાકી ને, જુલાઈ ગયો, ઓગસ્ટ ગયો, એટલે હવે અહીંયા આ સપ્ટેમ્બર. એવી રીતે સલંગ જશે. ચલો ઓગસ્ટ, તો ઓગસ્ટ ગયો, સપ્ટેમ્બર ગયો, એટલે અહીંયા ઓક્ટોબર. ચલો પછી સપ્ટેમ્બર ગયો, ઓક્ટોબર ગયો, એટલે અહીંયા નવેમ્બર. હું તમને છે ને ડિટેલ્સમાં સમજાવતો જાઉં છું. પછી ઓક્ટોબર ગયો, નવેમ્બર ગયો, એટલે અહીંયા ડિસેમ્બર. બરાબર. પછી અહીંયા નવેમ્બર ગયો, ડિસેમ્બર ગયો, અહીંયા જાન્યુઆરી. આપણે કામે નથી એમ બી ના, ફેબ્રુઆરી આવશે. ચલો હવે આપણું પત્રક કયા મહિનાથી કયા મહિનાનું બનેલું બોલો? જુલાઈ થી ડિસેમ્બરનું બને. તો હવે આ મહિના નથી ધ્યાન રાખવાના, હવે નવા મહિના ધ્યાન રાખો. તો હવે આપણે ખાલી અહીંયાથી લઈને અહીંયા સુધીની જ માહિતી લેવાની છે. એટલે ખાલી આટલી જ જો, આટલી જ માહિતી ખાલી હવે તમારે લેવાની છે. આટલું કમિશન તમને મળી ગયું, તો આજ બેઠા તમારે પેલા પત્રકમાં લખવાના આવે. ખબર પડી? બરાબર છે. આટલું છે ખાલી. ચલો હવે આપણા પેલા પત્રકમાં લખી દઈએ 5,000, 4500, 5250 પહેલા. તો અહીંયા આપણે લખીએ 5,000, 4500, 5250. ચલો પછી શું હતું? 5250 પછી 4250, 4375. 4250, 4375. અને લાસ્ટમાં શું હતું? તમને ખબર પડે છે ને મેં શું લેવું છું? આ મહિના લેવું છું. હવે આ પ્રમાણે ગણતરી કરવાની છે. લાસ્ટમાં શું છે? 5500. ચલો 5500 લખી દઈએ આપણે. 5500 અહીંયા લખી દઈએ એટલે પૂરું થયું આપણું. બધા હવાલા મેં તમને સોલ્વ કરાવી દીધા છે. બરાબર. હવે આપણે સરવાળો કરીએ. ચાલો જોઈએ. હવે પત્રકમાં આવી જઈએ. જો મેં તમને કેટલી બધી ગણતરી કરાવી દીધી. ચલો હવે અહીંયા આવીએ આપણે. હવે સરવાળો કરતા પણ શીખી જાઓ. એક કામ કરીએ, પહેલા આપણે ચેક બી કરી લઈએ. બરાબર, સાચું છે કે? ચાલો જો આપણે કાથી બાકી હતું? મજૂરીથી જોઈએ. ચલો મજૂરી પર તો સાચું જ હતું, એમાં કોઈ ભૂલ હતી જ નહીં. વેચાણ વિતરણ બી સાચું. વેચાણ પર કમિશન જોઈ લઈએ એક વખત. 5,000, 4500, 5250, 4250, 4375, 5500. ઓકે, રાઈટ છે, કોઈ ભૂલ નથી. ખબર પડી? આખો દાખલો મસ્ત આપણો થઈ ગયો. બાકી અમુક વાર કેવું થાય ખબર? અમુક વાર પહેલા મારી સાથે એવું બહુ થતું હતું. મેં તમારી સાથે વાત શેર કરું મારી, કે મેં છે ને આખો વિડીયો આખો એમ દાખલો ગણાવી દઉં, પછી ખબર પડી કે યાર અહીંયા 1 મિનિટ ઓછું લખાયું કે 1 મિનિટ વધારે લખાઈ, અથવા રકમ ખોટી લખાઈ, એવું થાય. બરાબર છે. આપણે કેવું કે જો અમુક વાર એવું થાય, તમને એકદમ ભણવામાં લીન થઈ જાય ને તો બી એવું થાય. એટલે ચેક કરતા રહેવાનું કે જો છેલ્લે આપણે ભૂલ નહીં પડે તો આખો દાખલો પાછો મારે કરાવવો પડે તમને. અને હું તમને એક વસ્તુ કહું, હમણાં મેં કેટલા વાગે ભણાવો તમને ખબર છે? જો મેં ઉપર તમને બતાવો. હમણાં મેં જો અહીંયા તમને ટાઈમ દેખાતો હોય, તમે હમણાં સવારે 5 ને 2 રાતથી લાગેલો છો તમારા માટે વિડીયો બનાવજો. સવારના 5 વાગ્યા છે. બરાબર, 12 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી વિડીયો જ બનાવજો. એટલે ધ્યાનથી જોજો વિડીયો. તમારા માટે બહુ મહેનત કરે છે. ચલો આ 50,000 વત્તા 1,80,000 સરવાળો કરીએ. તો અહીંયા લખીએ 2,30,000. ચલો આટલો સરવાળો કરીએ પાછો. હવે જો આ નહીં લેવાનો, આ જાવકનો લેવાનો. તો 60,000 વત્તા 95,000 વત્તા 19,250, 14,000 વત્તા 8,000 વત્તા 9,000 વત્તા 5,000, 2,10,250. હવે શું કરવાનું? મેં તમને શીખવાડેલું હતું
કે ભાઈ આટલા રૂપિયા હતા, એમાંથી આટલા ખર્ચા થઈ ગયા, તો છેલ્લે આટલા બચ્યા. તો કેટલા હતા કુલ રોકડ આવક 2,30,000, કેટલા જ આવક છે 2,10,000, કેટલા બચ્યા સરવાળો બાદબાકી કરો 2,30,000 માંથી, આટલા માઇનસ કરો 2,30,000 માઇનસ 2,10,250, 19,750 આટલા આપણી પાસે છેલ્લે બચે. ચલો ચેક કરી આવે છે આટલા, રાઈટ છે 19,750. ચાલો ઉપર જવા દો, જુલાઈ મહિનાની આખરની, ઓગસ્ટની, સપ્ટેમ્બરની થઈ ગઈ ને 19,750. ચલો સરવાળો કરો ફટાફટ, દાખલો પતી ગયો આપણો. 19,750 વત્તા 2,10,000, 2,29,750. 94. હવે આનો સરવાળો કરો. 94,000 વત્તા 16,000 વત્તા 10,000 વત્તા 60,000 વત્તા 8,000 વત્તા 4500, 1,39,500. ચલો 2,29,750 માઇનસ આ 1,39,500. જો આમાંથી આ માઇનસ કરવાનું હે 90,250. રાઈટ છે આ પણ આપણો, બરાબર છે, કોઈ મિસ્ટેક નથી. ચલો આ 90,250 ઉપર લઈ જઈએ. ચલો 90,250 વત્તા 1,70,000 એટલે ટોટલ કેટલા આવ્યા 2,60,250. ચલો હવે આ જાવકનો ટોટલ કરીએ. 90,000 વત્તા 94,000 વત્તા 20,250 વત્તા 13,000 વત્તા 5,000 વત્તા 8,500 વત્તા 52,50, તો 2,36,000. 2,36,000 આવ્યા. ચલો 2,60,250 માંથી 2,36,000 માઇનસ કરો તો 24,250. રાઈટ છે, સાચું છે. ચલો 24,250 ઉપર લઈ જાઓ. 24,250 વત્તા 1,75,000, 1,99,250. ચલો આટલાનો સરવાળો કરીએ. 90,000 વત્તા 85,000 વત્તા 90,000 વત્તા 85,000 વત્તા 19,000 વત્તા 14,500 વત્તા 6,500, 8,600, 42,50, 2,27,850. ચલો હવે 1,99,250 માઇનસ 2,27,850, 850. એક મિનિટ પાછો કરીએ. 1,99,250 માઇનસ 2,27,850. હવે અહીંયા જો તમારો જવાબ માઇનસમાં આવ્યો એટલે આપણે કાઉન્સમાં રાખીએ 28,600. હવે તમને એ પ્રશ્ન થયો કે સર શું જવાબ ખોટો છે અમારો, માઇનસમાં ક્યાંથી આવ્યો? તો મેં તમને અગાઉ જ પહેલા વિડીયોમાં કીધેલું કે જ્યારે જવાબ માઇનસમાં આવે ને એટલે શું સમજવાનું, બેંક ઓવરડ્રાફ્ટ. આ જે શિલ્લક બચી ને આજે એ તમારી છેવટની કહે કે ભાઈ છેલ્લે ખિસ્સામાં આટલા રૂપિયા બચે છે. અને આ જે છે ને તો તમને વિચાર થાય ને કે સર પૈસા ધનમાં એટલે કે જવાબ પોઝિટિવમાં આવે છે, આ બધી પોઝિટિવ રકમ, તો આપણે ખબર પડી ગઈ કે ભાઈ આટલા રૂપિયા બચે છે, આપણે બીજા મહિને લઈ જવાના છે. પણ રકમ નેગેટિવ આવે છે એટલે માઇનસમાં આવે છે, તો એને આપણે શું સમજવાનું? તો એને આપણે બેંક ઓવરડ્રાફ્ટ સમજવાનું. શું સમજવાનું? બેંક ઓવરડ્રાફ્ટ. આપણે બેંક પાસે ગયા અને બેંક પાસેથી આપણે બેંક ઓવરડ્રાફ્ટ લાવ્યા, બરાબર, પછી આપણે એની ચૂકવણી બી કરવાની હોય ને, એટલે આ આપણે રકમ માઇનસમાં આવે, યાદ રાખજો. તો આને અહીંયા આવી રીતે લખી દેવું પડશે. અહીંયા તમારે બેંક ઓવરડ્રાફ્ટ એક્ઝામમાં બી લખવું પડશે. નીચે રકમ માઇનસમાં આવે તો બેંક ઓવરડ્રાફ્ટ દર્શાવવાનો એટલે. ચલો હવે આ જ 28,600 અહીંયા લઈ લઈએ. ચલો કરીએ. માઇનસ 28,600 વત્તા કેટલા છે 2,20,000, તો અહીંયા જવાબ આવશે 1,91,400. ચલો આનો કરો. 72,000 વત્તા 20,250 વત્તા 11,000 વત્તા 72,100 વત્તા 93,100 વત્તા 43,75. આનો જવાબ આવશે 1,24,125. ચલો એ માઇનસ 2, 1,91,400 માઇનસ 1,24,125, 67,275 આવે છે. રાઈટ છે. ચલો તો 67,275. આ 67,275 અહીંયા લખી દઈએ. ચલો સરવાળો કરીએ. 67,275 વત્તા 2,12,000 એટલે તમારો જવાબ આવશે 2,79,275. થઈ ગયું. ચલો હવે આનો કરીએ. 75,000 20,250 95,100 75,100 78,100 55,000 1,25,550.
ચલો હવે આમાંથી a માઇનસ b કરીએ. 2 279 માઇનસ 1 25 550 1,53,725 રાઈટ છે. ઓકે, પરફેક્ટ જવાબ આવી ગયો આપણો 1,53,725. આખો દાખલો મેં તમને કરાવી દીધો, કશે ભૂલ આપણી પડી નહીં, બરાબર છે, કારણ કે આપણું ધ્યાન હતું આપણા દાખલાની અંદર, કશે ભૂલ નહીં પડી, એકદમ મસ્ત દાખલો હતો. અને આ દાખલો મેં તમને એકદમ ડિટેલ્સમાં કરાવ્યો છે ને કે તમને ખબર પડશે કે ભાઈ આના રિલેટેડ બીજા પોઈન્ટ આવે કેવી રીતે સોલ્વ કરવા. એટલે પહેલો દાખલો તો એકદમ ડિટેલ્સમાં મારે કરાવવો જ પડે. જો હું હમણાં ઈચ્છતે ને તો અડધો કલાક મારે પતાવી દેતે, 15-20 મિનિટમાં પતાવી દેતા હમણાં કે ભાઈ આમનું પતાવી દઉં. ચાલો, તમને આખો દાખલો ડિટેલ્સમાં એક એક હવાલો સમજાવ્યો. હું એવી ગેરંટી આપું છું ને મને એવો વિશ્વાસ છે કે જેટલાએ પણ આ વિડીયો જોયો છે ને યુટ્યુબ પર, એને બધા પોઈન્ટ ક્લિયર થઈ ગયા હશે, કઈ ડાઉટ નહીં હશે આ દાખલાની અંદર. એટલે જો જેના પણ બધું એમ ખબર પડી કે કરેક્ટ છે એકદમ, બધાને એમ કોન્સેપ્ટ ક્લિયર છે, તો યુટ્યુબમાં છે ને કોમેન્ટમાં લખો કે કોન્સેપ્ટ ક્લિયર સર, બરાબર છે. એટલે કોમેન્ટમાં લખો તો મજા આવશે, બરાબર છે. બીજા સ્ટુડન્ટને પણ મોટિવેશન મળશે કે કોન્સેપ્ટ ક્લિયર તો થયા. ચાલો, તો આ આપણો થઈ ગયો પહેલો દાખલો. હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરશું બીજા દાખલા. એ હવે આટલા મોટા નહીં આવશે, બરાબર. એ તો આપણે 3 મહિનાના આવશે. આ તો મેં તમને ઉદાહરણનો એક લીધો 6 મહિના વાળો કે તમને પ્રેક્ટિસ થઈ જાય, બરાબર, કે આવી રીતે ગણતરી થાય છે. તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. અને હા, ઓફલાઈન કોચિંગ જોડાવવું હોય ને તો નંબર બી આપી દો પાછો, એમ તો હશે જ તમારી પાસે નંબર 7433858780. આપણા ક્લાસ સુરતમાં ચાલતા છે. એવું લાગે કે વિડીયો જોઈને લાગે ને કે સુરતમાં રહેતા છે, ચાલો તો મુલાકાત કરીએ, એવું થાય ને કે સારું ભણાવે છે, ચલો ઓફલાઈન કેવું ભણાવતા હશે જોઈએ. તો આ નંબર પર આવજો, બરાબર, ફોન કરીને. આપણે ઓફલાઈન પણ મસ્ત ભણાવીએ આવી જ રીતે, અને ઓનલાઈન બી ભણાવીએ છીએ, બરાબર. જે લોકોને આખું બધું ભણવું હોય ને મને નંબર પર કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં.